વિનાઇન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મિડ ડે ન્યૂઝની શરૂઆત એક ખુશ ખબરથી કરીએ, એક રાહતના સમાચારથી કરીએ કે જે અંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે કે જે તમામ ખેલૈયાઓ માટે સારા સમાચાર બનશે। ખેલૈયાઓને નહીં નડે આજે વરસાદનું વિઘ્ન, ખેલૈયાઓ માટે આજે વાતાવરણ સાનુકૂળ બનશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત છે। રવિવારે વરસાદથી અનેક ગરબા આયોજનો રદ થયા હતા, પરંતુ હવે આજે વાતાવરણ સાનુકૂળ રહેશે તેમ અંબાલાલ પટેલની આજની અત્યારની લેટેસ્ટ આગાહી। અમદાવાદ ગાંધીનગરમાં આજે કંઈક ખેલૈયાઓ માટે સાનુકૂળ હવામાનની શક્યતા રહે અને કંઈક ગરબા કંઈક છે સારી રીતે થઈ શકે। હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ ક્યાંક બપોર પછી કોઈ ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહે, પણ એકંદરે ગરબા માટે આજનું હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે। જોકે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। જૂનાગઢ, જામનગર, પોરબંદરના ભાગોમાં વરસાદ પડી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ છે। રાજ્યમાં 5 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા તેમ અંબાલાલ પટેલ જણાવે છે। ગુજરાતમાં વાદળછાયું અને માવઠાનું વાતાવરણ બનશે તે પણ અંબાલાલ પટેલે જણાવ્યું। ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા રહેશે। જૂનાગઢથી પશ્ચિમ તરફના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડી શકે। ક્યાંક ને ક્યાંક વરસાદ તો લગભગ 2 કે 3 ઓક્ટોબર સુધી આવ્યા કરવાની શક્યતા રહેશે।